યુકેથી સુરત આવેલા કોરોનાના નવા સ્ટ્રેનનો દર્દી છે કે જે બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને જે સંક્રમિત થયો છે, જેના ટેસ્ટિંગ માટે પુણે છે તે તેમના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। યુકેથી પરત આવેલા કામરેજના પરિવારના 3 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણેયને દાખલ કરી તેમને નવા સ્ટ્રેનનો ચેપ લગાવ્યો છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે। ત્યારે આ ત્રણેય સભ્યોના કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા વધુ એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ સિવિલ હોસ્પિટલના 10મા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમના પણ સેમ્પલ લઈ પુણે ખાતે તપાસ માટે મોકલી દેવાયા છે। ત્યારે શનિવારે સાંજે આવેલા વધુ એક દર્દી સાથે અત્યાર સુધીમાં શંકાસ્પદ યુકે સ્ટ્રેનના 7 દર્દીઓ સામે આવી ચૂક્યા છે, જેમનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે। ત્યારે હાલમાં ત્રણેયના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે રિપોર્ટ પુણે લેબમાં મોકલવામાં આવ્યો છે। ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે તેમને નવા સ્ટ્રેનનો કોરોના છે કે કેમ। હવે કોરોના સામેની જંગ આખરી તબક્કામાં હોવાથી અને બીજી તરફ વેક્સિન ગમે ત્યારે આવી શકે છે માર્કેટના અંદર, તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ એક ડ્રાયરનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની વેક્સિનેશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। 1 મહિનાથી વધુ સમય સુધી કરાયેલા સર્વે બાદ આરોગ્ય તંત્ર સામે વેક્સિનેશન માટે કેટલી સંખ્યા થશે તેનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। ડ્રાય પૂર્ણ થયા બાદ થયેલી બેઠકમાં આરોગ્ય તંત્ર સામે વેક્સિનેશનનો અંક સ્પષ્ટ થયો છે। તેમાં પ્રથમ વેક્સિનેશનના હકદાર તરીકે હેલ્થ વર્કરોની સંખ્યા 33,336 નોંધાઈ છે। ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કરો 19,500 તથા 50 વર્ષથી વધુ અને કોમોર્બિડ કન્ડિશનમાં કુલ 5,20,093 નોંધાયા છે, જ્યારે 513 વેક્સિન ટીમ સાથે 2,052નો સ્ટાફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। રસીકરણ શરૂ થયા બાદ કઈ મુશ્કેલીઓ આવી શકે છે અને તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ, ઉપરાંત એક વોર રૂમ પણ બનાવવામાં આવ્યું છે કે વેક્સિનેશનના કારણે કોઈને આડઅસર થાય તો તેના માટે શું કરવું જોઈએ। આ તમામ વસ્તુઓ હાલ હવે સ્પષ્ટ થઈ ગઈ છે। રાજકોટમાં નેતાઓ દ્વારા ખુલ્લેઆમ કાર્યક્રમો યોજવામાં આવ્યા, તો બીજી તરફ સુરતમાં જાહેર રોડ પર મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી અને તલવારથી કેક કાપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીના અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ન રહ્યું સોશિયલ ડિસ્ટન્સનું ભાન કે ન લોકોના મોં પર માસ્ક જોવા મળ્યા, તો બીજી તરફ સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રોડ પર જ રેલી કાઢી તલવારથી કેક કાપી હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। એક તરફ રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ લોકો તો ઠીક પણ નેતાઓ પણ જાહેર કાર્યક્રમો યોજી રહ્યા છે, જાણે કે કોરોનાનો કોઈ ડર જ ન રહ્યો હોય। ઝારખંડ પોલીસ અને કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનની અંદર છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ નક્સલી આરોપી ગુડ્ડુસિંહ અનિરુદ્ધસિંહને ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપી વર્ષ 2011 અને 2013ના આર્મ્સ એક્ટ સહિતના અન્ય ગુનાઓમાં વોન્ટેડ હતો, જેમાં મળતી માહિતી પ્રમાણે ગુડ્ડુસિંહ અનિરુદ્ધસિંહ કોસંબાના ફેડરલ પાર્કમાં આવેલા કુસુમનગર કંપનીમાં છેલ્લા 3 વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરી રહ્યો હતો। આ જાણકારી મળતા ઝારખંડ અને કોસંબા પોલીસે આ નક્સલીને દબોચી લીધો હતો। ઝારખંડ પોલીસે 3 દિવસથી કોસંબા પોલીસ સાથે રહીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। સુરત નજીક વ્યારાની આજુબાજુમાં આદિવાસી વિસ્તારોમાં લોકોને નક્સલવાદ બાબતે ઉશ્કેરની કામગીરી કરવા માટે આવ્યો હતો। એટીએસના સૂત્રોનું માનીને ચાલીએ તો હાલ પકડાયેલા નક્સલી આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે એમના અન્ય સાથીઓ છે કે નહીં। વિપુલ ચૌધરીના એક બાદ એક છે કે જે કૌભાંડો સામે આવી રહ્યા છે। પહેલા સાગરદાણ કૌભાંડ, ત્યારબાદમાં બોનસ કૌભાંડ ને હવે પોતાની ઠાઠ સંતોષવા માટે ડેરીના જ પગારે જે કૌભાંડ કર્યું છે તે બહાર આવ્યું છે। સાગરદાણ, બોનસ કૌભાંડ અને હવે વિપુલ ચૌધરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। જી હા, જેમાં વિપુલ ચૌધરી ચેરમેન પદેથી ઉતર્યા બાદ 5 કર્મચારીઓને ડેરીના પગારે ખાનગી ચાકરી કરાવી। આ કૌભાંડીએ પોતાના ઠાઠ સંતોષવા માટે ડેરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો। વિપુલ ચૌધરીએ 5 વફાદારોને પોતાના બંગલે કામ કરવા માટે રાખ્યા હતા અને તેમનો પગાર તે ડેરીના પૈસામાંથી ચૂકવતો હતો। ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ વધુ એક કૌભાંડ છે જે સામે આવ્યું છે, જેમાં વિપુલ ચૌધરીએ પોતાના અંગત કામ માટે માણસો રાખી ડેરીના પૈસે ઉડાવ્યા હોવાનો ખુલાસો થયો છે। એક બાજુ વિપુલ ચૌધરીના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરતા વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ હવે ચૂંટણી લડવાનો વારો આવશે। ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ હતા, પરંતુ હવે બીટીપી સાથે એઆઈએમઆઈએમનું ગઠબંધન થયા બાદ હવે એ પણ પોતાના પક્ષને લઈને
ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં વધુ એક પાર્ટીનો સમાવેશ થઈ રહ્યો છે. AIMIM અને PTPનું ગઠબંધન થતા AIMIMની ટીમ સુરત પહોંચી હતી. ઓવેસીસની પાર્ટી મહારાષ્ટ્રના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાને સુરતમાં આવી વિરોધી પાર્ટી પર વાર કરતા કહ્યું હતું કે હજુ અમે 2 જ ગુજરાતમાં આવ્યા છે, સુનામી આવવાની બાકી છે. વધુમાં એવું પણ કહ્યું હતું કે વર્ષોથી ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, પરંતુ હવે AIMIM ગુજરાતમાં ડંકો વગાડશે. મહત્વનું છે કે AIMIM અને BTP ગઠબંધનથી ગુજરાતમાં ચૂંટણી લડવાના છે. ત્યારે હવે BTP સાથે ગઠબંધન વાળી AIMIMની પાર્ટીને ગુજરાત કેટલું સ્વીકારે છે તે જોવાનું રહેશે. મહેસાણા નગરપાલિકામાં બાકી વેરા મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાએ ₹29 કરોડ જેટલો બાકી મિલકત વેરો વસૂલવા હવે કડક ઉઘરાણી શરૂ કરી છે. શનિવારે 50 રીઢા બાકીદારોને નોટિસ આપી 15 દિવસમાં વેરો ભરી દેવા અન્યથા પાણીનું જોડાણ કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરી છે અને બાકીના 1500 બાકીદારોને આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે. નગરપાલિકામાં 2 થી 7 વર્ષનો મિલકત વેરો ભરવામાં ઠાગાઠૈયા કરનારા 2000 જેટલા રીઢા બાકીદારોને નોટિસ આપી વેરો વસૂલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા 1ના રહીશો વેરો ભરવામાં આળસુ જણાયા છે. નોંધનીય છે કે કુલ ₹47.66 કરોડનો વેરો બાકી હતો, જેમાંથી ₹17 કરોડ 18 લાખ વસૂલવામાં આવ્યા છે. એરોડ્રોમ પર અગાઉ રહી ચૂકેલી AAA કંપની પાસેથી પાલિકાને 6 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે, ત્યારે હવે તેની મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ મનપાના મેડિકલ ઓફિસર સામે લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. 2 વર્ષ પહેલા કર્મચારીને કાયમી કરવા માટે લાંચ માંગી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર સામે લાંચ માંગવાનો ગુનો દાખલ થયો છે. મેડિકલ ઓફિસર સામે લાંચ માંગવાના કિસ્સામાં ACBએ ગુનો દાખલ કરતા ફફડાટ મચી ગયો છે. મનપાના મેડિકલ ઓફિસરે 2 વર્ષ પહેલા એક કર્મચારીને કાયમી કરવા તથા ઉચ્ચતર પગારમાં લેવા માટે લાંચ માંગી હતી, જેનો ઓડિયો પણ વાયરલ થયો હતો. જે અંગે 2 વર્ષ પહેલા જૂનાગઢ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી, પરંતુ ACBએ 2 વર્ષ સુધી ફરિયાદ દાખલ નહોતી કરી, જેથી અરજદારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઈકોર્ટના આદેશથી કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે હજુ પણ મનપાના તત્કાલીન કમિશનર વિજય રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. નવી શિક્ષણ નીતિને લઈને 70 જેટલા શિક્ષણવિદો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી. રાજકોટના શિક્ષણવિદો દ્વારા નવી શિક્ષણ નીતિ માટે 84 સૂચનો આપવામાં આવ્યા હતા. 70 જેટલા શિક્ષણવિદો સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચર્ચા કરી હતી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની બેઠકમાં મહત્વના સૂચનો અપાયા હતા. ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, સિન્ડિકેટ સભ્ય, ડીન, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના પ્રિન્સિપાલ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મીડિયમ પ્રથા દૂર કરવા માંગ કરવામાં આવી હતી. શાળાથી કોલેજ સુધી સ્પોર્ટ્સ અને ડિફેન્સ એજ્યુકેશન ફરજિયાત કરવા સૂચન કરવામાં આવ્યું. ઉપરાંત વિદ્યાર્થીઓને સિલેબસ નહીં આપવાનો, પરંતુ તેને મુદ્દા આપવાના અને વિદ્યાર્થી પોતાના વિચારોને અભિવ્યક્તિ કરી શકે તેવું એક પેપર દાખલ કરવાની માંગ કરવામાં આવી. આ બેઠક બાદ નવી શિક્ષણ નીતિને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી સમયમાં કેવા નિર્ણયો કરવામાં આવે છે તે જોવું રહ્યું. કોરોના કાળ દરમિયાન 1000 જેટલા કર્મચારીઓની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી, પરંતુ હાલ તેમને છૂટા કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વડોદરા સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોરોના કાળમાં ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને 2 મહિનાનો પગાર ચૂક્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને રોષે ભરાયેલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. કોવિડ બોર્ડ બહાર કર્મચારીઓએ વિરોધ કર્યો છે. મહત્વનું છે કે કોરોના કાળમાં 1000 લોકોની ભરતી કરવામાં આવી હતી અને બાદમાં તબક્કાવાર 600 કર્મચારીઓને છૂટા કરવામાં આવતા આ તમામ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જરૂરિયાત પૂરી થતા નોકરી પરથી છૂટા કરેલા કર્મચારીઓ હવે પોતાનો પગાર તાત્કાલિક માંગી રહ્યા છે અને પોતાને ફરજ ઉપર પાછા લે તેવી માંગ કરી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ વધારીને 4 જાન્યુઆરી કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે, જે મુજબ ઓનલાઈન ફોર્મ 4 જાન્યુઆરી સુધી ભરી શકાશે. યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2020ની
અને 21ની પહેલા વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે તેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2020 હતી, પણ તે તારીખ લંબાવીને 4 જાન્યુઆરી 2021 કરાઈ છે. આ મામલે કોલેજના પ્રિન્સિપાલને પરિપત્ર જાહેર કરીને જાણ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 4 જાન્યુઆરી અંતિમ તારીખ હોવાથી જે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના રહી ગયા હતા તે વિદ્યાર્થીઓ હાલમાં ફોર્મ ભરી રહ્યા છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની 40 જગ્યા માટે પરીક્ષા યોજાઈ, જેમાં 1,48,000 જેટલા ફોર્મ ભરાયા હતા. કોરોનાના કારણે માર્ચ 2019માં આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જો કે આજે આ પરીક્ષા યોજાઈ હતી. લાંબા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓએ આ મામલે રાહતનો શ્વાસ લીધો છે. જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની આ પરીક્ષાને લઈને ખાસ વાત એ છે કે ફક્ત 40 જગ્યાઓ માટે 1,48,000 ફોર્મ ભરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ સેન્ટરો પર જીપીએસસીની આજે પરીક્ષા લેવાઈ હતી. અનેક વિદ્યાર્થીઓએ પોતાનું કિસ્મત અજમાવ્યું છે. અમદાવાદમાં 90 સેન્ટરો પર જીપીએસસીની પરીક્ષા યોજાઈ, જ્યારે સુરતના 31 અને વડોદરાના 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના 90 સેન્ટરો પર 20,000 ઉમેદવારોએ પરીક્ષા આપી, જ્યારે સુરતના 31 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 8,600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક પરીક્ષા ખંડમાં માત્ર 24 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. 29 માર્ચે યોજાવાની હતી જે પરીક્ષા તે કોરોના કાળના કારણે આ સમયગાળામાં યોજાઈ હતી. કોરોના સમયમાં ખાસ ગાઈડલાઈન સાથે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી, જ્યાં પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરાની એક ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા કોવિડ વેસ્ટ જાહેરમાં નખાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. હાલ કોરોનાની મહામારી સામે દેશ લડી રહ્યો છે અને તેમાં દરેક પ્રકારની તકેદારી અને નિયમોનું પાલન પણ આપણે જ કરવાનું છે અને ત્યારબાદ આપણે આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું. પરંતુ આ બધા વચ્ચે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે અને તે એ હોસ્પિટલ છે કે જે કોવિડ હોસ્પિટલ તરીકે ફાળવવામાં આવી છે, જેના દ્વારા સુભાનપુરા ગાર્ડનની આજુબાજુમાં જ મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવવામાં આવ્યો અને કોવિડ નિયમોનો ભંગ જાતે જ કોવિડ હોસ્પિટલો જ કરી રહી છે. સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆત બાદ પણ હોસ્પિટલો સામે કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. એક કોવિડ હોસ્પિટલ તરીકે જાહેરમાં આ રીતના કોવિડ વેસ્ટનો કચરો ફેંકીને નિયમોનો ભંગ તો કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે લોકોના શ્વાસ સાથે પણ હોસ્પિટલ દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. કેટ 2020ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. અમદાવાદના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં બાજી મારી. આઈઆઈએમ પ્રવેશ માટેની કેટ 2020નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કેટના અમદાવાદના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. અમદાવાદના પ્રસાદ દોશીએ 99.97% રેન્ક સાથે કેટની પરીક્ષા પાસ કરી છે, તો અમદાવાદના વિશાલ બદાણીએ કેટમાં 99.44% મેળવ્યા છે. કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતો હોવા છતાં પણ વિશાલ કેટની પરીક્ષા પાસ કરીને મોટી સફળતા મેળવી છે. તો આઈઆઈટી દિલ્હીમાં ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા અમદાવાદના લેન્સુ કેડિયાએ પણ કેટની પરીક્ષામાં સફળતા મેળવી છે. તો અમદાવાદના પુલકિત પાંડે પણ કેટમાં સારો રેન્ક મેળવ્યો છે. મહત્વનું છે કે આઈઆઈએમ ઇન્દોર દ્વારા 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર દેશમાંથી 1.90 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો, તેમ છતાં અમદાવાદના ઈસનપુર વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. વરસાદની સિઝનમાં આટલો વરસાદ પડ્યો હોવા છતાં પણ અમદાવાદમાં લોકોએ તરસ્યા મરવાનો વારો આવી ગયો છે, જેમાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો તરસી રહ્યા છે. આ લોકો છેલ્લા 15 થી 20 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારના રહીશોને ગળા લઈ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરીને થાક્યા, પરંતુ તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનો અવાજ બહેરા તંત્રના કાને પડી પાછો પડે છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા 500 લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ લોકોની સમસ્યાનો ક્યારે હલ કરે છે. જામનગર શહેરમાં ઓપન ચેલેન્જ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ. શાળા અને કોલેજ સાથે મળીને કુલ 11 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. જામનગરમાં બેડીબંદર રોડ પર આવેલા એનસીએફસી ગ્રાઉન્ડમાં ઓપન જામનગર ચેલેન્જર કપ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. એનસીએફસી ન્યૂ ચેલેન્જર ફૂટબોલ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં શહેરની શાળા કોલેજ સહિત 11 ટીમોએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન દેખાડ્યું. 2 દિવસીય આ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાડવામાં આવી.
મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી અને ₹5,000 રોકડા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને ₹2,500 રોકડા આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોએ પોતાનું શાનદાર પરફોર્મન્સ બતાવ્યું, સાથે જ ટ્રોફી મેળવનાર ટીમે પોતાની ખુશી વ્યક્ત કરી. રાજકોટમાં અઘોરી જેવું જીવન જીવતા ભાઈ બહેનની સ્થિતિ હાલ સુધારા પર છે. બહેન મેઘા અને સૌથી નાનો ભાઈ ભાવેશ હાલ એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને સેવાનું કામ કરી રહ્યા છે, જ્યારે અન્ય એક ભાઈની હજુ સારવાર ચાલુ છે. સૌથી મોટા ભાઈ અમરીશના લાંબા સમયથી પગ વળેલા ન હોવાથી ખુલતા નથી. ભાવેશ અને મેઘાએ સાથી સેવા ગ્રુપના અન્ય ક્ષેત્રમાં ગયા હતા, જ્યાં લોકોની સેવા કરી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો છે. આજે બહેન શાક સુધારતી અને ભાઈ દાનની રકમ એકઠી કરતો જોવા મળ્યો હતો. સાથી ગ્રુપના સભ્ય જલપાબેને જણાવ્યું કે ભાવેશ અને મેઘાને પણ અમે જ્યાં જઈશું ત્યાં લઈ જઈશું. હવે આ બંને ભાઈ બહેને જાહેર જીવનમાં લાવવા અમે તમામ પ્રયત્ન કરીશું. મેઘના અને ભાવેશ બંનેની સ્થિતિ હાલ સુધારા પર છે, તેમજ ભાવેશને ક્રિકેટ રમાડી તેની જૂની યાદો તાજી કરાવવામાં આવી રહી છે. ભાવેશ તેના જૂના મિત્રોને મળી જૂની યાદોને વાગોળી રહ્યો છે, ત્યારે ડોક્ટરની સલાહ મુજબ હાલ ત્રણેય ભાઈ બહેનની સારવાર ચાલી રહી છે. વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે ડોક્ટર શમશેરસિંહે ચાર્જ સંભાળ્યો છે. આ અગાઉ તેઓ એડિશનલ ડીજીપી તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. આજે ચાર્જ લેવા માટે વડોદરા આવી પહોંચેલા ડોક્ટર શમશેરસિંહનું પોલીસ ભવન કેમ્પસમાં સલામી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું અને વડોદરાની કમાન સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. ત્યારે ગઈકાલે આરબી બ્રહ્મભટ્ટને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ડોક્ટર શમશેરસિંહ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે અને સરકારના ટ્રબલ શૂટર તરીકે જાણીતા છે. તેઓ અત્યાર સુધી ACBRB એન્ટી કરપ્શન બ્યુરો સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે ડોક્ટર શમશેરસિંહે જણાવ્યું હતું કે વડોદરા શહેરની શાંતિ અને સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવશે અને સરકારની નવી જે નીતિ છે, નવા જે કાયદા છે, તેનું પણ પાલન કરાવવામાં આવશે. રાજકોટના 12 વર્ષના માસૂમ નિસર્ગનો પર્યાવરણ પ્રેમ ઉદાહરણરૂપ બન્યો છે. દૂધ અને નમકીનની 200 જેટલી થેલીઓમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરી ઘરના આંગણાને જ ગાર્ડન બનાવ્યું છે. 12 વર્ષીય અને ધોરણ 6 માં અભ્યાસ કરતા નિસર્ગ ભાવેશ ત્રિવેદીએ મોબાઈલ ગેમ રમવા કે અન્ય પ્રવૃત્તિમાં સમય બગાડ્યા વગર પર્યાવરણના જતન માટે રાહ ચીંધી શકે તેવું કાર્ય કર્યું છે. નિસર્ગે વેફર્સ, નમકીન સહિતના નાના પેકેટ અને પ્લાસ્ટિક કોથળીમાં છોડનું વાવેતર કરી અને કચરારૂપ પ્લાસ્ટિક થેલી કે નાના પેકેટનો સદુપયોગ કરી ઘરના આંગણા જ પર્યાવરણનું ખૂબ જ જતન કર્યું છે. કચરામાં નાખી દેવાથી દૂધની અને નમકીનની ખાલી 200 થેલીમાં વિવિધ પ્રકારના છોડ વાવી ઘરમાં જ સુંદર ઉદ્યાન બનાવ્યું છે, જેમાં હાલ રંગબેરંગી પતંગિયા પણ વસવાટ કરે છે. નિસર્ગના પિતા ભાવેશભાઈ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે અને વાઇલ્ડલાઇફ વોર્ડન પણ છે. ત્યારે પાપા સાથે જંગલમાં ફરતા ફરતા નિસર્ગનો પર્યાવરણ પ્રેમ ખીલ્યો હતો. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાને પગલે કચ્છમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે, જ્યારે ભુજમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં 6.7 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.7 ડિગ્રી અને ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા અને કંડલા એરપોર્ટ પર ઠંડીનો પારો સિંગલ ડિજિટ પર પહોંચી ગયો છે. કચ્છમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કાતિલ ઠંડીની અસર લોકોના જનજીવન પર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાના સહારો લઈ રહ્યા છે. ભુજમાં વહેલી સવારે વોકિંગ અને કસરત કરી ઠંડી સામે શરીરને ગરમ રાખી રાહત મેળવી રહ્યા છે. કાતિલ ઠંડીના કારણે ભુજના વોકવે પર કસરત અને વોકિંગ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. કચ્છમાં આ વખતે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અહીંયા નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ રહી છે.